હેલો ફ્રેન્ડ્સ ચાલો આજે આપણે કંઈક મસ્ત ટેસ્ટફુલ મજાનું બનાવીએ બરાબર. તો આપની સાથે શેર કરું એકદમ ટેસ્ટફુલ નાસ્તો બરાબર. ચાલો પહેલાં તો એક વાટકી હું એ ચણાની દાળ લઈ લીધી, એને 8 થી 10 કલાક પલાળી રાખી છે બરાબર. 8 થી 10 કલાક પલાળી રાખ્યા પછી એને મિક્સરમાં એડ કરી દેવાની. એક મોટો આદુનો ટુકડો એડ કર્યો છે, 3 લીલા મરચાં, 4 થી 5 લસણની કડી અને લીલા ધાણા અને છાશ એડ કરીશું. અને પછી સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું બધું જ બરાબર. મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધા પછી એક બાઉલમાં કાઢી લેવાનું. પછી એમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ, મીઠું અને એક મોટું લીંબુ નીચોવી લેવાનું અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું પાછું ફરીથી. અને ચપટીક જ હળદર એડ કરવાની અને ચપટીક પાણી એડ કરીને હું એ સારી રીતે ફેરવી મિક્સ કરી અને 10 મિનિટ સુધી રહેવા દીધું. પછી એમાં ચપટીક સોડા એડ કર્યો છે અને ઉપર થોડુંક લીંબુ નીચવી સોડાને એક્ટિવેટ કરવા માટે અને આ રીતે થીક મિક્સર તૈયાર કરી દીધું છે બરાબર સારી રીતે. પછી એક બાજુ વરાડિયું મૂકી એમાં પ્લેટમાં તેલ લગાવીને આપણું જે મિક્સર છે એને સારી રીતે આ રીતે થાળીમાં પાથરી લેવું અને પછી 15 મિનિટ સુધી ઢાંકીને સ્ટીમ થવા દેવું. 15 મિનિટ સ્ટીમ થઈ ગયા પછી એને કાઢી લેવું, ઠંડુ પડવા દેવાનું. ઠંડુ પાડી પછી આ રીતે એના કટ કરીને એક મોટી થાળીમાં કાઢી લેવાનું અને પછી સારી રીતે એ જે આપણા ખમણ ટાઈપ તૈયાર થઈ ગયું છે ખીરુંને, એ ખમણને આપણે ખમણી લેવાના સારી રીતે. અને પછી એક બાજુ કઢાઈમાં 2 ચમચી સિંગ તેલ લઈ રાઈ, લીલા મરચાં, મીઠો લીમડો કાપીને સારી રીતે એ ખમણીનો આપણે વઘાર કરી લેવાનું. જે ખમણી લીધું છે ને આપણું એને લઈને એનો વઘાર કરી લેવાનો. પછી સારી રીતે શેકાઈ જાય એટલે ઉપર છીનેલું નારિયેળ એડ કર્યું છે હું એ. છીનેલું નારિયેળ, દ્રાક્ષ હોય તો દ્રાક્ષ પણ એડ કરવાની અને છીનેલું નારિયેળ એ બંને એડ કરી દેવાનું આપણે. સૂકી દ્રાક્ષ અને છીનેલું નારિયેળ અને લીલા ધાણા આટલું એડ કરી અને સારી રીતે થવા દેવાનું અને પછી એક ડીશમાં કાઢી લેવાનું. અને આવી રીતે સેવ આપણે ઉપર ગાર્નિશ કરી લેવાની. જો દાડમના દાણા હોય તો એ પણ એડ કરવાના. થઈ ગઈ આપણી સેવ ખમણ ડીશ તૈયાર. જો ટેસ્ટફુલ ડીશ તૈયાર છે ને આપણો નાસ્તો.